આ મમ્મી હજી નથી આવ્યા ને ફોન નથી ઉપાડતા. ક્યારની ફોન કરું છું, ઉપાડતા જ નથી. આવશે હમણાં કઈક કામમાં હશે. બીજી વાર કરી જોઉં. ફરીને કરી દો. હા. નથી ઉપાડતા. હજી એકવાર ટ્રાય કરી છું. રિંગ વાગે છે? હવે બીઝી આવે છે. આ કોકની હારે વાત કરે છે પણ મારો ફોન નથી ઉપાડતા. આવવા દે હમણાં એને. ના 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 અરે 100% પહોંચી જશે. હા હા એ મૂકું. હા ક્યાં હતા અત્યાર સુધી અને મારો ફોન કેમ નતા ઉપાડતા અને બીજા સાથે તો વાત કરતા હતા. આપણે આ ઓલા પણ 4 રસ્તા ઉપર નવી કવળી નથી બની સાડીની દુકાન, ન્યા ગયો હતો. તો લાવ્યા મારા માટે સાડી. સાડી લેવા અંદર ગયો ને તો અંદરથી હું જોઈ ગયો કે સામે એક નવી સોનીની દુકાન ખુલી હતી, જ્વેલરી શોપ. તો મેં કીધું ચાલો ન્યા આંટો મારી લઉં એમ. પછી ન્યા ગયો તો મેં કીધું કે ચેન કેવું કઈ લેતો જાવ એમ તારી માટે, સોનાનો ચેન. તો લાવ્યા મારા માટે ચેન. કેવી ડિઝાઇન છે બતાવો ને. પણ ત્યાં થોડુંક મને નવું નવું લાગ્યું એટલે મને એમ થયું કે આ તો હજી 2-3 દિવસ કે અઠવાડિયું જ થયું છે, નવી દુકાન ખુલી છે એટલે હવે સોનું કેવું હોય કેમ ખબર નહીં ને, એટલે પછી વિશ્વાસ તો ન કરાય. એટલે પછી હવે જોવું પડશે કે સાચું સોનું છે કે પછી ડુપ્લિકેટ તો ન આપી દે ને આપણને. એક કામ કરને, થાક બહુ લાગ્યો ને તો થોડીક ચા કરી નાખ ને. ચા નો પીવાય. ચા થી એસિડિટી થાય. હું તમારું થોડુંક ખરાબ વિચારું. કાલે તમે મારી માટે ચેન લઈને આવશો ને ત્યારે મસ્ત તમને જે ભાવે ને એ પકવાન બનાવીને દઈશ. તેન તે તારા પગ ઉપર કુવાડી મારી. હવે આ તને ચાય નહીં આપે. એની કરતા સાચું કહી દીધું હોત તો કે ભાઈ હું ભાઈબંધને મળવા ગયો તો એમાં મારે મોડું થઈ ગયું એટલું કીધું હોત તો હવે પતી ગયું. હા બોલ બોલ. અરે બસ મજામાં હો. હા બસ બધા મજામાં. હે કેટલા જોવે છે? 50,000. હા ઓહો હો ઇમરજન્સી આવી ગઈ એટલી બધી? ના ના કાંઈ વાંધો નહીં. હા 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 હાલ પછી ફોન કરું તને. હમણાં કરું. હા 10 મિનિટ ની કરું. હો હા હા. હું તમારી પાસે બહુ વધી ગયા છે પૈસા તો મને આપી દ્યો. આખો દિવસ બધાના ફોન આવ્યા રાખે છે. 50,000 લાવો ને 25,000 લાવો ને 10,000 લાવો ને. હજી 2 દિવસ પહેલા કોઈક તમારી પાસેથી 15,000 લઈ ગયું. તમને એમ કે મને નથી ખબર એમ, અને અત્યારે કોઈક પાછું 50,000 માંગે છે. હવે જો કોઈને તમે આપ્યા છે ને તો તમને હું ઘરમાં નહીં આવવા દઉં. સારું વાંધો નહીં, નહીં દઉં. હા એમ. અને ફોન કોનો હતો? તારા ભાઈનો હતો. એક કામ કરો, આપી દ્યો. ઘરના ને ક્યાં ના પાડી જ છે. અને ફટાફટ ફોન કરીને આપી દેજો. હા લે હું થયું આને? શું થયું? એક રિક્ષા વાળાએ આને ટક્કર મારી દીધી અને ડોક્ટરે એમ કીધું છે કે આની યાદ શક્તિ વહી ગઈ છે. શું થયું? તમે કોણ છો માજી? જોયું મમ્મી, તમને નથી ઓળખતા. જલ્દીથી ફોન લગાડ તારી મમ્મીને અને એને કહી દે. હા હા લગાડો. ફોન સ્વિચ ઓફ આવે છે. એક કામ કર તારી બેનને લગાડ. હા હા લગાડો. અરે એનો ફોન નહીં લાગે, 2 દિવસથી બંધ છે. ગઈકાલે જ હું એને રિપેરિંગમાં આપીને આવ્યો છું. હું કોણ છું? આ ક્યાં આવી ગયો હું? લાય તો એક દંડો લાય તો.